યુપીએસસી શતાબ્દી મહોત્સવ ડોક્ટર પી.કે. મિશ્રાએ સિવિલ સર્વન્ટ્સને ભવિષ્યના પડકારો માટે તૈયાર રહેવા આહવાન કર્યું. નવી દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના શતાબ્દી સમારોહ અંતર્ગત શતાબ્દી સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક પ્રસંગે વડાપ્રધાનના અગ્ર સચિવ ડોક્ટર પી.કે. મિશ્રાએ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને કાર્યક્રમનું સંબોધન કર્યું હતું. યુપીએસસીની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં દેશભરમાંથી વરિષ્ઠ અધિકારીઓ અને મહાનુભાવો હાજર હતા. ડોક્ટર મિશ્રાએ તેમના પ્રવચનમાં સંસ્થાની ગૌરવશાળી યાત્રા અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાનને બિરદાવ્યું હતું. પોતાના સંબોધનમાં ડોક્ટર મિશ્રાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જેમ જેમ ભારત વિકસિત ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે તેમ સિવિલ સર્વન્ટ્સ સનદી અધિકારીઓની જવાબદારીઓમાં પણ ધરખમ વધારો થયો છે. તેમણે કહ્યું કે વર્તમાન સમયની માંગ અને ભવિષ્યના પડકારોને પહોંચી વળવા માટે અધિકારીઓએ પોતાની જાતને સતત અપડેટ અને તૈયારી રાખવી પડશે. માત્ર વહીવટી કુશળતા જ નહીં પરંતુ બદલાતી જતી ટેકનોલોજી અને વૈશ્વિક પ્રવાહો સાથે કદમ મિલાવીને ચાલવું પણ એટલું જ અનિવાર્ય છે. આ ઉપરાંત ડોક્ટર મિશ્રાએ યુપીએસસીની પારદર્શિતા અને વિશ્વસનીયતાની પ્રશંસા કરતા કહ્યું હતું કે આ સંસ્થાએ દેશને શ્રેષ્ઠ વહીવટી અધિકારીઓ ભેટ ધર્યા છે. તેમણે ઉમેર્યું હતું કે આગામી સમયમાં જ્યારે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ અગ્રેસર છે ત્યારે સિવિલ સર્વન્ટ્સની ભૂમિકા વધુ નિર્ણાયક બની રહેશે. કાર્યક્રમમાં અન્ય વક્તાઓએ પણ યુપીએસસીના ઇતિહાસ અને ભવિષ્યની રૂપરેખા પર પ્રકાશ પાડ્યો હતો, જેમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને નવા સુધારાઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. The world is becoming more interconnected and more volatile. Strategic competition is no longer limited to military power alone. It spans technology, supply chains, data, cybersecurity, artificial intelligence, space, and critical minerals. Today's civil servant is more than an administrator. He is also a manager of uncertainty, an interpreter of complexity, and a guardian of India's strategic interest. The officers we select today will be navigating geopolitical landscapes that are far more intricate than what previous generations encountered.